સુરત શહેરમાંથી ફરી એક વખત ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। ખજોર ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાતા લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે માત્ર 52 દિવસ પહેલા જ આવી જ એક ઘટના બની હતી અને તે બાદ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ કમિટીએ શું કાર્યવાહી કરી અને કયા પગલાં લીધા તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી। કચરા નિકાલ માટે 213 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કામ ન થવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। તો આ સાથે વધુમાં એક જ એજન્સીને ફરી 10 મહિના માટે નિમણૂક કરવામાં આવી હોવાની વાતો શંકા તરીકે ઊભી થઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને આ મામલે કડક કાર્યવાહી ક્યારે કરે છે। કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે। તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે અને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે। ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે। તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। અને ભ્રષ્ટાચાર અને પોતાનું પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે। આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે। બીજી વાત, તપાસ સમિતિની રચના થઈ હતી। જાન્યુઆરી મહિનામાં તપાસ સમિતિની રચના થઈ, આજે માર્ચ મહિનો છે અને હજુ બી તપાસ સમિતિ બાબતે કોને બોલાવ્યા, કોણ જવાબદાર અધિકારીને બોલાવ્યા, હજુ પણ કોઈ પણ પ્રકારના રિપોર્ટ બહાર આવ્યો નથી અને આ ફરીથી આગ લાગવી એ કંઈક ને કંઈક શંકાઓ